નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારની શરૂઆત કરીએ તો પાલનપુર ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર 50,000 રૂપિયામાં પતિએ પોતાની પત્નીને વેચી દીધી છે। તો પાલનપુરનો આ સમગ્ર કિસ્સો છે। નિકેશ પટેલ નામના આરોપી પતિએ પત્નીને વેચી દીધી છે। 50,000 રૂપિયામાં વેચી દીધી। પતિએ મિત્રો સાથે મળવાનું કહીને પત્નીને વેચી દીધી છે। તો આ શરમજનક ઘટના પાલનપુર ખાતેથી સામે આવી રહી છે। પત્નીને લઈ જનાર ઈસમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે। પાલનપુરની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધી। ત્યારબાદ મહિલાની એક થરાદમાં પણ લઈ જવામાં આવી હતી, જ્યારે અન્ય જગ્યાએ પણ લઈ જવામાં આવી છે। તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। પતિએ પોતાના મિત્રોને જ તેની પત્નીને વેચી દીધી। નિકેશ પટેલ નામનો આરોપી છે। આરોપી પતિએ પોલીસને પકડી લીધો છે। હવે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। દુષ્કર્મનો મામલો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। પત્નીને લઈને જનાર ઈસમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે। તો સમગ્ર આ પાલનપુર ખાતેની સમગ્ર ઘટના સામે આવી રહી છે। ત્યારબાદ થરાદની એક મહિલા અને 3 ઈસમો સાથે સોદો કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંડિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા નોંધાવેલ હતી। આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણવા બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણવા જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણવા 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। નિકેશ પટેલ નામના આ વ્યક્તિ દ્વારા હવે પોતાની જ પત્નીને વેચી દેવામાં આવી છે। આપણી સાથે વધુ માહિતી સાથે આપણે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે। રમેશ, જે પ્રમાણે એક મામલો સામે આવી રહ્યો છે, પતિએ જ પોતાની પત્નીને વેચી દીધી છે માત્ર 50,000 રૂપિયામાં, શું કહેશો અને શું છે વધુ વિગતો? ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં સભ્ય સમાજને લાલબત્તી સમાન જે ઘટના સામે આવી છે, પતિએ જ પોતાની પત્નીને 50,000 રૂપિયામાં વેચી દેવાનો જે કિસ્સો સામે આવ્યો છે, તેને લઈ અને અત્યારે તો બનાસકાંઠામાં ચકચાર મચી જવા પામી છે। નાનાપુર ગામનો નિકેશ પટેલ નામનો જે શખ્સ હતો તેને પોતાની પત્નીને જ 50,000 રૂપિયામાં તેના મિત્રોને વેચી દીધી હતી। જોકે આ સમગ્ર ઘટનામાં પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અત્યારે તો 6 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ નિકેશ પટેલે પોતાની પત્ની ગુમ થયા હોવાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અગાઉ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ પોતે ગુમ થયાનું તેના પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। એટલે કે સમગ્ર મામલામાં પોલીસને શંકા જતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સમગ્ર ઘટનાની જે પ્રકારે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસે અને વિગતો જાણવા મળી કે આ જે મહિલા હતી તે મહિલાનો તેના પતિએ જ 50,000 રૂપિયામાં સોદો કરી દીધો છે અને તેને અન્ય જગ્યાએ લગ્ન કરવા માટે તેના મિત્રોને સોંપી દેતા તેના મિત્રો દ્વારા તેના ઘરેણા પણ લૂંટી લેવામાં આવ્યા હતા અને તેની સાથે દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે એનો પતિ હતો તે પતિ અગાઉ પણ એક કરિયાણાની દુકાનમાં ચોરીમાં સંડોવાયેલો છે અને અન્ય 2 સમાજની યુવતીઓને ભગાડી ગયો હતો, ત્યારે પણ પોલીસ દ્વારા સહી સલામત આ યુવતીઓને પરત લાવવામાં આવી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ ગુનાખોરીમાં તેનો પતિ જે છે તે પતિ સંડોવાયેલો છે। હાલમાં તો પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા કુલ 6 જેટલા આરોપીઓની અટકાયત કરી તેમના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે। જી બિલકુલ રમેશ, આભાર।